વડગામ ખાતે ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે, ત્યારે મગફળી ભરવા માટે બારદાન ન હોવાના કારણે ખેડૂતો પોતાની મગફળી પાછી લઈ જવા માટે હવે મજબૂર બન્યા છે। તાત્કાલિક સરકાર દ્વારા બારદાનની વ્યવસ્થા આપવામાં આવે અને વધુમાં વધુ કેન્દ્રો ઊભા કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। જણાવવાનું કે વડગામ તાલુકા સંઘને જે ખરીદી મગફળીને આપેલ છે બારદાનને ન હોવાના લીધે અને નાના બારદાન હોવાના લીધે ખેડૂતોને બહુ તકલીફ પડી રહી છે ને ખેડૂતો હાલ એકદમ અટવાઈ રહેલા છે અને બારદાનની સત્વરે અમારા ખેડૂતોને મોકલાય અને ખેડૂતોની મગફળીની ભરતી થાય એવું અમે વિનંતી કરીએ છીએ। કેટલા દિવસથી બારદાન હતી? અમારે છેલ્લે 4-5 દિવસથી બારદાન જ નથી અને એ નાનો બારદાન છે એટલે પૂરી ભરતી થતી નથી એટલે ખેડૂતોના ટ્રેક્ટરો અટવાયેલા રહે છે। તો ખાસ આગેવાન ખેડૂત તરીકે મારી નમ્ર વિનંતી કે સત્વરે બારદાનની અહીંયા આપલે કરવાની અને ખેડૂતોની મગફળીનું ભરતી થાય એવું વર્ણન કરવાનું। શું નામ તમારું? મારું નામ ગોળ અભયરાજભાઈ રતુભાઈ ગાંધીભાઈ કરોડ, ખેડૂત પ્રતિનિધિ। અહીંયા વડગામ તાલુકા સંઘ મારફત સરકારે મગફળીનું ખરીદ કેન્દ્ર આપેલ છે। હજુ સુધી 8/10/2024 ની ખરીદી ચાલુ છે। કેટલાય ખેડૂતો એવા છે કે જેમની મગફળી ખરીદી થઈ નથી। બારદાનનો અભાવ બહુ છે। બારદાન જે કંઈ આવે છે એ પણ નાનો ટૂંકો આવવાના કારણે 35 કિલોની ભરતી પૂરી થતી નથી। ખેડૂતો નારાજ થઈ પાછા જાય છે। ખેડૂતોએ મોટો ઉબાળો કરવામાં આવેલો છે, તો સત્વરે મોટો બારદાન 35 કિલોની ભરતી થાય એવો, ખરીદી થાય એવો લગભગ 1 લાખ ઉપરના બારદાન અહીંયા જો સ્ટોક કરવામાં આવે તો ખેડૂતને સંતોષકારક જવાબ મળી શકે। બીજું નવું કેન્દ્ર અહીંયા ખોલવા માટેની ચર્ચા ચાલુ છે, તો એ પણ સત્વરે ખોલવામાં આવે તો જે પડતર જે માગણીઓ છે ખેડૂતોની ખરીદી કરવાની મગફળીની એ પણ સત્વરે ચાલુ થઈ શકે। જો ખરીદી શરૂ નહીં થાય તો આ ખરીદી લાંબા સમય થશે તો મગફળીની ખેડૂતોને ઘટ પડશે અને એની ક્વોલિટીમાં પણ ખરાબ થશે।